નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3નું નવું જે પર્યાવરણનું પાઠ્યપુસ્તક જેનું નામ આપણી અદ્ભુત દુનિયા છે તેનું પ્રકરણ 2 મેળામાં જઈએ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ભારતનો તો ન કહી શકીએ કે વિશ્વનો જે સૌથી મોટો મેળો છે કુંભ મેળો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો જોઈશું। બીજું કે આ એકમાત્ર એવો મેળો છે કે જે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે। તો આજે આપણે બધા જ ચિત્રોને એના વિડીયો, કારણ કે હમણાં નજીકના ભૂતકાળની અંદર 2025ની અંદર જ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર મેં પોતે મુલાકાત લીધેલી, તો તમને કેટલા બધા સંસ્મરણો અને કેટલી બધી યાદો તેની સાથે જોડાયેલી છે તેની પણ આપણે ચર્ચા કરીશું, કેમ કે આપણી આસપાસના મેળાઓની તો આપણે મુલાકાત કરતા હોઈએ જ છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને તમે ક્લિક કરીને ત્યાં જોઈન કરીને આની PDF અને આના પ્રશ્નના જવાબ તમને ત્યાંથી સરળતાથી મળી રહેશે। બીજું, તમે જો પાઠ 1 ન જોયો હોય તો અહીંયા જે છે તે લિંક ઉપર ક્લિક કરીને તમે પાઠ 1નો વિડીયો જોઈ શકો છો। મેળાની તૈયારી। આખરે શહેરમાં મેળો આવી ગયો। નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે। તેઓ ખૂબ જ ઉત્સાહી છે। મેળો ઘરથી થોડો દૂર ભરાયો છે, તેથી તેઓએ બસમાં જવું પડશે। જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આ નીતા છે અને રાધા છે, આ બંને લોકો જે છે તે મેળામાં જવાની તડામાર તૈયારી કરી રહ્યા છે। તમને પણ ખબર હશે કે સાતમ આઠમમાં આપણા ગુજરાતમાં કેવો સરસ મેળો ભરાય છે। આપણે બધાય તેનો ખૂબ જ આનંદ લઈએ છીએ અને ખૂબ જ મજા લઈએ છીએ। ચકડોળમાં બેસીએ, અલગ અલગ કેટલાય પ્રકારના જે હોય રાઈડ હોય એ બધી રાઈડોમાં બેસતા હોય, મોતનો કૂવો જોતા હોય, કેટલોય નાસ્તો કરતા હોય, કેટલા બધા રમકડા લેતા હોય। અહીંયા પણ આ લોકો એ જ મેળાની તૈયારી કરી રહ્યા છે। મેળો થોડો દૂર છે એટલે એ લોકો શેમાં જશે તો કે બસમાં જશે। ચાલો હવે આગળ જોઈએ। દાદીમાએ પૂછ્યું, શું થઈ રહ્યું છે? જો આ દાદીમાં પૂછે છે શું થઈ રહ્યું છે, તમે બધા વ્યસ્ત છો, બિઝી છો તમે? નીતા અને રાધાએ વિનંતી કરતા કહ્યું, દાદીમા, અમે મેળામાં જઈ રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને। જુઓ, હવે આ જે છે નીતા અને રાધાએ દાદીમાને રિક્વેસ્ટ કરે છે કે તમે પણ અમારી સાથે મેળામાં આવો ને। તો દાદીમા બોલ્યા, મેળો? અરે હા, તમારી મમ્મી મને પણ સાથે આવવાનું કહ્યું હતું, મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે મારા પગ દુખે છે। જો ઉંમર થવાના લીધે પછી તમે જોશો તમારા દાદા દાદી ક્યાંય મેળામાં નહીં જતા હોય, કેમ કે ઉંમરના લીધે જો કે એમને બધું ફરી જ લીધું હોય છે એટલે એ લોકો નથી જતા અને એમના પગને એ પણ દુખતા હોય છે। પછી ના પિતા સાથે વાતચીતમાં જોડાયા। આપણી સાથે ઘણા લોકો છે, આપણા પાડોશી સ્નેહા, રોહિત, તમે, તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર, જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે। તમે ચિંતા ન કરો, અમે તમારું ધ્યાન રાખીશું, દાદીમાએ સ્મિત સાથે જવાબ આપ્યો, આવીશ। હવે જો આ બધા રિક્વેસ્ટ કરે છે, પછી આના પપ્પા પણ આવી જાય છે, તો એના પપ્પા પણ એને કહે છે, નીતાના પપ્પા, કે તમે આવી જાઓ, મજા આવશે તમને પણ, એટલે બધા સાથે જાય છે। હવે તમે જોશો, હા, હવે આપણે આગળ જોઈએ। અહીંયા જો એના પપ્પા છે, અરે હા દાદીમા, અમારો ખાસ થેલો પણ તૈયાર છે। નીતાએ જવાબ આપ્યો। બાળકો આનંદથી કૂદવા લાગ્યા। દાદીમા આવવા માટે રાજી થયા તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી। જુઓ, હવે બધા છોકરાઓ બી ખુશ થયા કે દાદીમા સાથે આવવાના છે। નીતાના પિતાએ તેમના પડોશીઓને સમયસર તૈયાર રહેવા કહ્યું। જો આપણે ક્યારેય બહાર જતા હોય ને તો આપણા થેલા છે, આપણા બેગ છે, આપણે વ્યવસ્થિત તૈયાર કરી લેવા જોઈએ, કોઈ વસ્તુ ભૂલાય નહીં એ રીતે આપણે કરવું જોઈએ। તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે। જુઓ, આ મોહન કાકા પણ બસમાંથી આવતા હતા, બસમાં ઉતરી ગયા। હવે એને કોને ફોન કરીને કીધું? નીતા અને તેના પપ્પાને ફોન કરીને કહ્યું કે અમે સીધા મેળામાં જ આવીશું। તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેદાન સુધી પહોંચશે। વાહ, આપણે ઘણા બધા છીએ, આપણે કેટલી બધી મજા કરીશું, રાધાએ ખુશ થઈને કહ્યું। જો પછી છે ને રાધા ખૂબ ખુશ થઈ જાય છે આ વાત સાંભળીને કે આ બધા આપણે મેળામાં જઈશું અને ખૂબ મજા કરીશું। જુઓ, તમને ખબર હોય અહીં એક શબ્દ આવ્યો છે, સિટી બસ। સિટી બસ એટલે શહેરની અંદર ચાલતી કોઈ બસ હોય ને એને સિટી બસ કહેવાય। જુઓ, આપણે એક ગામથી બીજે ગામ જવા માટે જે બસ વાપરીએ એ બસની વાત નથી થતી, પણ માનો કે તમે વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ આવા શહેરોમાં રહેતા હોય જ્યાં સિટી બસો ચાલુ હોય। સિટી બસ એટલે સિટીની અંદર ફરતી બસો। ચર્ચા કરો, તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો?
તો કે આયોજન અને સંશોધન. જો ક્યાંય પણ તમારે મુસાફરી કરવાની હોય તો પહેલાં આયોજન કરવું પડે. ભલે તમે નાના છો, કદાચ તમને નહીં ખબર હોય, પણ તમે ધ્યાનથી જોશો ને, તમારે જે દિવસે મુસાફરી કરવાની હોય ને એના 2-3 દિવસ પહેલાં તમારા મમ્મી અને પપ્પા છે ને આયોજન કરતા હોય છે. શેનું આયોજન કરે છે? તો કે સૌ પ્રથમ હું ગંતવ્ય સ્થાન વિશે પૂરતું સંશોધન કરીશ. જો આપણે ક્યાંય ફરવા જવાના હોય તો આપણે એ સ્થાન વિશે વ્યવસ્થિત માહિતી હોવી જોઈએ, કે ત્યાંનું વાતાવરણ કે હવામાન કેવું છે, ત્યાં જોવાલાયક સ્થળો કેવા છે, તે જાણી લેવું ખૂબ જરૂરી છે. બીજું કે આનાથી કપડાં અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પસંદ કરવામાં સરળતા રહેશે. જો માનો કે તમે ગુજરાત બહાર ફરવા જવાના હોય, માનો કે ચોમાસામાં સાપુતારા આપણે ફરવા જઈએ તો બધા બહુ સારું હોય છે, બરાબર છે. તો જ્યારે સાપુતારા આપણે ફરવા જઈએ તો ત્યાં વરસાદી માહોલ હોય છે ચોમાસા દરમિયાન. જો કે આખા ગુજરાતમાં વરસાદી માહોલ હોય છે, પણ એ દરમિયાન ત્યાં ખાસ વધારે વરસાદ થાય છે દક્ષિણ ગુજરાતમાં. જો ત્યાં વધારે વરસાદ થાય તો આપણી પાસે રેઇનકોટ હોવો ખૂબ જરૂરી છે, આપણી પાસે છત્રી હોવી જરૂરી છે, કેમ કે વરસાદમાં નહીંતર આપણે પછી પલળી જઈશું તો બીમાર પડીશું. એટલે આપણે એ બધી વસ્તુઓ આપણે સાથે લઈ જવામાં ખબર પડે કે ત્યાં વાતાવરણ કેવું હશે, કઈ રીતનું હશે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. બીજું, દસ્તાવેજોની ચકાસણી. હવે જો દસ્તાવેજો એટલે શું? તો કે ત્યાં મકાનનો દસ્તાવેજ નથી લઈ જવાનો. ત્યાં શું કરવાનું છે? ત્યાં તો કે તમારું આધાર કાર્ડ અથવા તો કોઈ પણ ઓળખપત્ર, જેમ કે ચૂંટણી કાર્ડ છે, પછી તમારું પાન કાર્ડ છે, પછી ટિકિટો તમારી ટ્રેનની, બસની અથવા તો ફ્લાઇટથી, જો બહુ દૂર જતા હોય તો ફ્લાઇટમાં, અથવા તો હોટલ બુકિંગની વિગતો, તમે ત્યાં જઈને કઈ હોટલમાં રોકાવાના છો, તો કે આ બધી વસ્તુની માહિતી તમારે વ્યવસ્થિત પહેલાં પેક કરી લેવાની રહેશે. પછી સ્માર્ટ પેકિંગ. જુઓ, હવે સામાનમાં બધું આખું ઘર આપણે નથી લઈ જવાનું. આપણો સામાન હંમેશા કેવો હોવો જોઈએ? તો કે હળવો અને વ્યવસ્થિત હોવો જોઈએ. હવામાન મુજબ અને આરામદાયક કપડાં, પાવર બેંક, ચાર્જર. જો આજકાલ મોબાઈલ વગર તો તમારે કે મારે કોઈને ચાલે એમ જ નથી. 2 કલાક કોઈની પાસેથી મોબાઈલ લઈ લ્યો ને તો જાણે એનું હૃદય આપણે માંગી લીધું હોય ને એવી એની પરિસ્થિતિ થાય, એની કિડની માંગી લીધી હોય ને એવી પરિસ્થિતિ થાય. એટલે આપણે પાવર બેંક, ચાર્જર, હેડફોન્સ, આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે આપણા ફોન મતલબ કે અંદર નાખી દેવી. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ પ્રશ્ન થશે કે શું ત્યાં વીજળી નહીં હોય? અરે, વીજળીની વાત નથી. ઘણી વખત એવું થાય કે ત્યાં લાઇટ વહી ગઈ હોય, કોઈ બીજા કારણોસર આપણે મુસાફરી દરમિયાન જો ચાર્જિંગ કરવું હોય, જો કે ટ્રેનમાં ને ત્યાં બધી જગ્યાએ સુવિધાઓ હોય છે, જો આપણી પાસે પાવર બેંક હોય તો આપણે આરામથી, આપણે કોઈની જરૂર પડે નહીં, આપણી રીતે આપણે આપણા મોબાઈલને ચાર્જ કરી શકીએ છીએ. પછી નાણાકીય વ્યવસ્થા. જુઓ, ખાસ પહેલાં તો પૈસો હોય તો જ ફરવા જવાય, બરાબર છે. બીજી વસ્તુ કે રોકડ રકમ. જો આજકાલ તો બધા ફોનપે અને ગૂગલ પેથી પૈસાનું પેમેન્ટ કરતા હોઈએ છીએ, પણ ઘણી જગ્યાએ અમુક એવા દૂર દરાજ જે ગામડાના ઇલાકાઓ છે ત્યાં કદાચ, જો કે ગુજરાતમાં તો ત્યાંય સુવિધા થઈ ગઈ છે, પણ કદાચ બાય ચાન્સ એવું કંઈ ના થાય અથવા તો કોઈ બેંકના ઇસ્યુ આવી જાય ને પેમેન્ટ ના થાય, તો એના માટે તમારી પાસે રોકડ રકમ હોવી ખૂબ જ જરૂરી છે. મતલબ બંને રાખો, તમારા ખાતામાં પણ પૈસા રાખો, થોડા ઘણા સાથે પણ રાખો, કેમ કે આંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક ન આવે તો રોકડ રકમ ખૂબ કામ લાગે છે. બીજું એક ટીપ હું તમને આપું છું કે હંમેશા તમારી બેગમાં જ્યારે પણ તમે ફરવા જાઓ ને એક નાની ડાયરી અને એક પેન રાખવાની. કેમ? પછી એ દરમિયાન માનો કે રાત્રે સૂતા પહેલાં તમારે લખી લેવાનું. તો કે શું લખવાનું? તો કે તમારે એવું લખવાનું કે ભાઈ મુસાફરી દરમિયાન તમને કેવો આનંદ આવ્યો, તમે કઈ કઈ વસ્તુઓ નવી જોઈ, તમને શું નવું જાણવા મળ્યું, આ બધા યાદગાર પ્રસંગોની તમારે નોંધ કરવાની રહે. પછી મોટા થશો ને ત્યારે તમારે એમાંથી વાંચીને ખૂબ આનંદ આવશે તમને. એટલા માટે ચાલો, મેળાના રસ્તે. સ્નેહા અને રોહિત માત્ર નીતાના પાડોશીઓ જ નથી, તેઓ ગાઢ મિત્રો પણ છે. તેઓ મેળામાં જવા તૈયાર થઈ રહ્યા છે. જુઓ, સ્નેહા અને રોહિત છે એ શું છે? નીતા અને રાધાના પાડોશી જ નથી, પણ આ બધા ગાઢ મિત્રો છે અને એ પણ મેળા જવાની તૈયારી કરી રહ્યા છે. સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા, નીતાનું કુટુંબ ટૂંક સમયમાં આવી જશે, તેમની માતાએ કહ્યું. મતલબ આ સ્નેહાની માતા છે, એમ કે છે સ્નેહા જલ્દી તૈયાર થઈ જા, નીતા અને એમનો પરિવાર આવતો જ હશે, આપણે જઈશે. પછી, હું લગભગ તૈયાર છું મમ્મી, હું ફક્ત એ વાતની ખાતરી કરી રહ્યો છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું છે, સ્નેહાએ ઉમેર્યું. હવે સ્નેહાએ એમ કીધું કે જો હું તો તૈયાર થઈ ગયો છું, પણ હું ખાલી એક વખત વેરીફાઈ કરું છું કે મારી સાથે મારે જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે કે નહીં. ચાલો, જવાનો સમય થઈ ગયો છે. નીતાનો પરિવાર અહીં આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું. હવે જો નીતાનો પરિવાર અહીંયા આવી ગયો છે તેવું તેના પિતાએ કહ્યું છે. થોડા સમય પછી તેઓ બધા મેળામાં જવા નીકળ્યા. નીતા દાદીમાનો હાથ
પકડીને ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ. તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તા પર સાવચેતીપૂર્વક ચાલ્યા હતા. જુઓ, નીતા છે દાદીમાનો હાથ પકડીને એને વ્યવસ્થિત રીતે લઈ જાય છે અને જોવે છે રસ્તાની બંને બાજુ. જુઓ, અત્યારે છે ને આપણે ઘણી વખત રમતા હોઈએ ને તો આપણે જોઈએ નહીં કે વાહનો આવે છે કે નથી આવતા. આપણે આપણી મોજમાં અને મસ્તીમાં રમતા હોઈએ છીએ, પણ નહીં. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે રસ્તા પર રમતા હોઈએ ત્યારે ખાસ કોઈ પણ વાહન ન આવે અથવા તો કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. બસ નંબર 401 ધીમેથી આવીને ઊભી રહી. કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડવામાં મદદ કરી. બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી. દાદીમા તેમાં આરામથી બેઠા. જુઓ, પછી 401 નંબરની બસ આવી ગઈ. કંડક્ટર અને નીતાના પપ્પાએ મદદ કરી. તો કે શેમાં મદદ કરી? તો કે દાદીમાને બસમાં ચડવામાં. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એક ખાસ વસ્તુ અહીંયા ધ્યાનમાં દોરવા માંગુ. તમે જ્યારે પણ બસમાં મુસાફરી કરતા હશો ને ત્યારે બારી ઉપર કંઈક લખેલું હશે. જુઓ, વૃદ્ધ માટે અનામત, સ્ત્રીઓ માટે અનામત, ધારાસભ્ય માટે અનામત, અપંગ વ્યક્તિ માટે અનામત. એનો મતલબ શું છે ખબર છે? કે અમુક સીટો જે છે ને આવા લોકો માટે આપણે રાખેલી હોય છે. કેમ કે બહુ વધારે ગળદી હોય તો ઉંમરલાયક વ્યક્તિ, આ બા જેવા છે, દાદીમા જેવા છે, તે આરામથી ત્યાં ઊભા ના રહી શકે. એમને બેસવા માટે જગ્યા જોઈએ. એટલે સરકારે એના માટે સ્પેશિયલ અનામત આપવામાં આવ્યું છે અને એ દાદીમા પોતાની સીટ ઉપર જ બેસી ગયા. દરેક વ્યક્તિ બસમાં ચડ્યા અને દાદીમાની આસપાસ બેસી ગયા. રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. 5 આખી અને 4 અડધી ટિકિટ આપો, તેમણે કંડક્ટરને કહ્યું. જુઓ, હવે શું કે બધા બસમાં બેઠા પછી ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખવો પડે ને, ટિકિટ વગર તો જવાય નહીં. હવે જુઓ, રોહિતના પિતાએ શું કીધું? તો કે 5 આખી અને 4 અડધી. હવે 5 આખી એટલે કઈ રીતે? તો કે રોહિતના મમ્મી પપ્પા, પછી નીતાના મમ્મી પપ્પા એટલે 4 અને દાદી થઈ ગયા 5. પછી જો આ છોકરાઓ તો તમારી ઉંમરના છે તો તમારી આખી ટિકિટ લાગે નહીં. 10 વર્ષના છોકરાઓ હોય, 10 વર્ષ અથવા એથી નાના છોકરાઓની કેટલી ટિકિટ લાગે? તો કે એમની અડધી ટિકિટ લાગે. એટલે 4 અડધી ટિકિટ લીધી. તેમને બાળકોને તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. તેમને બાળકોને સલામતી, સેફટી માટે તેમના હાથ કે માથું બારીમાંથી બહાર ન કાઢવા કહ્યું. બસ શહેરમાંથી પસાર થઈ અને આખરે મોટા મેદાનમાં પહોંચી જ્યાં મેળો ભરાયો હતો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમે બાળકો છો, બસમાં જ્યારે પણ તમે બેસો ત્યારે પોતાનો હાથ કે પોતાનું મોઢું કે ડોકું, માથું ક્યારેય બહાર નહીં કાઢવાનું. કેમ? જો બીજું વાહન આવતું હશે ને તો અકસ્માત થઈ શકે છે, તમને બહુ વધારે ગંભીર ઈજા થઈ શકે છે. તો એના માટે ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ બસમાં મુસાફરી કરતા હોય ત્યારે આપણા હાથ છે કે પછી આપણું માથું છે એ બારીની બહાર કાઢવું જોઈએ નહીં. બીજું કે બસ જે છે ધીરે ધીરે શહેરમાંથી પસાર થઈને એક મોટા મેદાનમાં ગઈ જ્યાં મેળો ભરાણો હતો. ચર્ચા કરો. તમારા શહેર, નગર, ગામની અંદરની મુસાફરી કરવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરો છો? જુઓ, હવે આપણા શહેરની અંદર આપણે શેનો? સિટી બસનો ઉપયોગ કરીએ. શેનો? સામાન્ય રીતે ટૂંકા અંતરની મુસાફરી માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે રિક્ષાનો ઉપયોગ કરીએ. શા માટે? તો કે એ ગલીઓ અને મુખ્ય માર્ગો પર સરળતાથી જતી રહે છે અથવા તો આપણને મળી પણ રહે છે. અમુક જે ગલીઓ હોય ત્યાં બધી વસ્તુઓ, મોટી બસો ના જતી હોય પણ રિક્ષાઓ તો ત્યાં જતી જ હોય છે. પછી 2 વ્હીલર, જેને આપણે બાઇક અથવા તો સ્કૂટર કહીએ. પછી જ્યારે આપણે એકલા જવાનું હોય અથવા તો 2 લોકોને જવાનું હોય ત્યારે આપણે સૌથી ઝડપી માધ્યમ જે છે શું છે? તો કે આપણું સ્કૂટર છે. બરાબર છે. એક્ટિવા અથવા તો જ્યુપિટર લઈને આપણે જતા હોઈએ છીએ. પછી સ્થાનિક બસ, જેને સિટી બસ કહેવાય છે. મોટા શહેર છે, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, આ બધા મોટા શહેરોમાં સિટી બસની સુવિધા હોય છે. જોકે એવું નથી કે આ મોટા શહેરોમાં ઘણા નાના જેમ કે સુરેન્દ્રનગર જેવા નાના શહેરોની અંદર પણ સિટી બસની વ્યવસ્થા છે. જામનગરમાં પણ છે. તો આવી રીતે ઘણા બધા અન્ય શહેરોમાં પણ સિટી બસની વ્યવસ્થા છે. તો ત્યાં સિટી બસ મતલબ આરામથી સસ્તી અને સારી હોય છે. વ્યવસ્થિત રીતે તમે બેસી જાઓ તેમાં અને તમને બધું ફેરવી આપે છે. જે જગ્યાએ જવું હોય ત્યાં લઈ જાય છે. સાયકલ, નજીકના સ્થળે જવા માટે પર્યાવરણને અનુકૂળ અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે સાયકલ. જોકે આજકાલ કોઈ સાયકલ લઈને જતું નથી, પણ હું તમને એવું કહીશ કે જો શક્ય હોય ને તમારી પાસે સાયકલ હોય તો 100% તમારે સાયકલ લઈને જ જવું જોઈએ. પછી ચાલતા જવું. ખૂબ જ નજીકનું અંતર હોય ને તો પગપાળા જવાનું. પગપાળા જવાથી શું છે? તો કે આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. પ્રયત્ન કરવાનો કે ચાલીને જવાય. બહુ દૂર હોય તો વાત અલગ છે, પછી સાયકલ લઈ લેવાની અથવા તો કહેવાય કે બસ લઈ લેવાની અથવા તો ઓટો લઈ લેવાની હોય છે. બસ
કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? જો તમે બસમાં મુસાફરી કરતા હોય કે કોઈની સાથે કારમાં જતા હોય કે તમારી કાર લઈને જતા હોય અથવા તો સાયકલ ચલાવતી વખતે તમારે શું કરવું જોઈએ? તો કે બસ, કાર, સાયકલ ચલાવતી વખતે ટ્રાફિકના નિયમો અને સલામતીનું પાલન કરવું અત્યંત અનિવાર્ય છે. તો કે એના કયા કારણો છે? તો કે એટલે જો સૌથી પહેલાં તો અકસ્માત નિવારણ. જો આપણે ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત પાલન કરીશું ને તો શું થશે ખબર છે? સંભવિત અકસ્માતો ટાળી શકાય છે. અકસ્માત, મોટા ભાગના અકસ્માતો રહ્યા ને એ સામાન્ય બેદરકારીને લીધે થતા હોય છે. આપણે રોંગ સાઈડમાં ચાલતા હોઈએ, હેલ્મેટ ન પહેરેલું હોય, જ્યાં પાર્કિંગ ન કરવાનું હોય ત્યાં પાર્કિંગ કરી દીધું હોય, તો આ રીતે અકસ્માતને નિવારી શકાય છે. પછી જીવનનું રક્ષણ. ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો, જો ગામડાઓમાં ને એવું મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે હવે આપણે શું હેલ્મેટની જરૂર છે. અરે ભાઈ, ક્યાંય એક્સિડન્ટ આપણને પૂછીને થોડું થવાનું છે. હેલ્મેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. અને તમે જો કાર લઈને જતા હોય તો સીટ બેલ્ટ બાંધવો ખૂબ જ જરૂરી છે. ઘણા છોકરાઓ જે તમારા જેવા ધીરે ધીરે મોટા થતા હોય ને તો પછી એવું વિચારે કે હવે મારે સીટ બેલ્ટની જરૂર થોડી છે. અરે ભાઈ, સીટ બેલ્ટની બધાને જરૂર હોય. એનો ઉપયોગ કરવા માટે જ આપણને આપણી કારમાં એ આપવામાં આવ્યો છે, તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. શિસ્તબદ્ધ વાહન વ્યવહાર. જો દરેક વ્યક્તિ નિયમોનું પાલન કરે તો રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ઓછી થાય અને મુસાફરી સુખદ બને. શું તમને ઘણી વખત તમે સાંભળી હોય તો તમને ખબર હશે કે ટ્રાફિક જામની સમસ્યા ઘણી જગ્યાએ બહુ જ વધારે હોય છે. કારણ શું? ટ્રાફિકના નિયમોનું લોકો પાલન નથી કરતા. જરાક થોડીક સાઈડ મળે ને એટલે ટુ વ્હીલર વાળો પોતાનું વાહન ઘૂસેડી દે અંદર. અરે ભાઈ, થોડી વાર શાંતિથી ઊભો રહે ને તો સામેનો ટ્રાફિકને તું બ્લોક કરે છે. તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું આપણે, જેથી કરીને આપણી મુસાફરી વ્યવસ્થિત થઈ જાય. પછી સલામતીના નિયમો આપણા ભલા માટે જ બનાવવામાં આવ્યા છે. સાવચેતી એ જ સલામતી. પોલીસને જોઈને આપણે ભાગી જઈએ. અરે ભાઈ, પોલીસ આપણી સલામતી માટે છે, ભાગવા માટે થોડી છે. તો આપણે સાવચેતી રાખવી જોઈએ જેથી સલામતી આપણી બની રહે. પછી તમે તમારા મિત્ર, પાડોશી અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરો. જુઓ, અહીંયા મેં મારી રીતે એક જે યાદગાર મુસાફરી છે એના વિશે લખ્યું છે. તમે અલગ પણ લખી શકો છો. ગયા ઉનાળામાં મેં મારા પરિવાર અને પાડોશીઓ સાથે માઉન્ટ આબુની મુસાફરી કરી હતી. માઉન્ટ આબુ તમને ખબર હોય તો રાજસ્થાન, ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર છે. અમે સવારે વહેલા બસ દ્વારા નીકળ્યા હતા. રસ્તામાં અમે બધાએ સાથે મળીને ગીતો ગાયા અને નાસ્તો કર્યો. જો તમે ઘણા બધા હોય ને, તમારી શાળામાંથી પણ તમારે ઘણી વખત પ્રવાસ થતો હશે. હજી તો તમે ખૂબ નાના છો, પણ મોટા થશો એટલે તમારી શાળામાંથી તમને પ્રવાસે લઈ જશે, તો તમને ખૂબ આનંદ આવશે એનો. માઉન્ટ આબુ પહોંચીને અમે નખી લેકમાં બોટિંગ કર્યું અને સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત જોયો. જો માઉન્ટ આબુની અંદર નખી લેક છે, એવું માનવામાં આવે છે કે લોકો એને પોતાના નખથી બનાવે છે. જો કે આ બધી ખાલી હોઈ શકે બનાવેલી વાતો છે, પણ એવું કહેવામાં આવે છે. તો ત્યાં જે લેક એટલે તળાવ, ત્યાં તળાવની અંદર બોટિંગ કર્યું. પછી અમે શું કર્યું? સનસેટ પોઈન્ટ, કે જ્યાંથી સૂર્યાસ્ત થતો જોઈ શકાય, ખૂબ સરસ મજાનું દ્રશ્ય બને છે, ત્યાં અમે સૂર્યાસ્ત જોયો. પછી તો કે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને આનંદદાયક હતું. સાંજે અમે બજારમાં ફર્યા અને સ્થાનિક વાનગીઓની મજા માણી. જો એવું કહેવાય ને કે જેવો દેશ તેવો ખોરાક, જેવો દેશ તેવા કપડાં આપણે પહેરવા જોઈએ. બરાબર છે? તો હવે આપણે ત્યાં માઉન્ટ આબુ જઈએ છીએ તો ત્યાં દાલ બાટી, રાજસ્થાનની બોર્ડર આવી ગઈ, રાજસ્થાન જ આવી ગયું. ત્યાં દાલ બાટીને આ બધી વસ્તુ છે, તેનો ખૂબ તમારે આનંદ માણવો જોઈએ. મારા મિત્રો અને પાડોશીઓ સાથે વિતાવેલો આ સમય ખરેખર ખૂબ જ યાદગાર હતો. અમને આ પ્રવાસમાં ખૂબ જ મજા પડી ગઈ. આશા રાખું છું કે તમે પણ જ્યારે સાથે જાઓ ત્યારે આવી જ રીતે ડાયરીની અંદર તમે આવી નોંધ બનાવીને રાખો. મેળામાં બંને કુટુંબો પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા જ્યાં મેળો ભરાયો હતો. મોહન કાકા અને તેમનું કુટુંબ રિક્ષામાંથી નીચે ઉતરી. જો આ લોકો મેળામાં આવી ગયા છે. પ્રવેશ દ્વાર પર મેળાના મેદાનનો નકશો હતો, જેમાં વિવિધ દુકાનો, તેમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતા. તેની બાજુમાં એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને અગ્નિશામક વાહન, ફાયર એન્જિન ઊભા રાખવામાં આવ્યા હતા. હવે જુઓ, તમે આ દેખાય છે મેળો, અહીંયા નકશો લખેલો છે, દેખાય છે? જુઓ, આ નકશો શા માટે આપ્યો હોય છે? કેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો. આ નકશાને જોશો ને એટલે તમને આખો મેળો ખબર પડી જશે. નકશો શાના માટે હોય છે? તો કે નકશાની અંદર બધી વિગતો લખેલી હશે કે કઈ જગ્યાએ રમકડાઓની દુકાન છે, કઈ જગ્યાએ ખાણીપીણીની દુકાન છે, કઈ જગ્યાએ ચકડોળ છે, કઈ જગ્યાએ અલગ અલગ રાઈડો છે, કઈ જગ્યાએ માહિતી ખાતાની અલગ અલગ દુકાનો છે. આવું બધું નકશામાં તમને લખેલું હશે. બીજું કે કેટલી જગ્યાએથી મેળાની અંદર જઈ શકાય છે, કેટલી જગ્યાએથી મેળાની બહાર નીકળી શકાય છે, આ બધી જ માહિતી તમને નકશામાં મળી રહે છે.
બીજું અહીંયા આપણને દેખાય છે કે એક અગ્નિશામક વાહન છે. અગ્નિશામક એટલે મેળાની અંદર જો કદાચ બાય ચાન્સ કોઈ પણ પ્રકારની ભૂલના લીધે જો આગ લાગે તો તેને ઓલવવા માટે આ વાહનની ખૂબ જ જરૂર પડે છે. બીજું બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે એમ્બ્યુલન્સ છે. કેમ કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હોય તો તે નિવારવા માટે આપણે એમ્બ્યુલન્સની જરૂર પડે છે, જેથી તે આપણને તાત્કાલિક દવાખાને પહોંચાડી શકે. પછી અહીંયા આપ્યું છે પોલીસની જીપ રાખવામાં આવી છે. પોલીસ પણ આપણી સુરક્ષા માટે ત્યાં મેળામાં સતત તૈનાત હોય છે. બીજું, ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું કેન્દ્ર હતું, જેમાં સ્વયંસેવકો પણ હતા. જુઓ, હવે શું કીધું છે કે મેળામાં ઘણી બધી વસ્તુ ખોવાઈ જતી હોય તો કોઈ દેતું નથી, પણ જો કદાચ તમને એમ લાગે કે ભાઈ માણસની દ્રષ્ટિએ મને જો કોઈ વસ્તુ મળે તો મારે ખરેખર રખાય નહીં કેમ કે મારી વસ્તુ નથી, તો તમારે શું કરવું જોઈએ? તો તમારે એ વસ્તુ જે છે ને ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું એક કેન્દ્ર હોય છે, ત્યાં તમારે આપી દેવાની. પછી એ લોકો શું કરશે ખબર છે? એ લોકો માઇકમાં અનાઉન્સમેન્ટ કરશે કે આવી વસ્તુ ખોવાઈ ગઈ છે, કોઈનું હોય તો આવીને લઈ જાઓ, કોઈનું હોય તો પછી પોલીસ તપાસ કરીને જેની હોય છે એને આપી દે છે. મોહન કાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લાવવા માટે ઉતાવળે ગયા. હવે જો દાદીમા તો ચાલી શકે એમ છે નહીં, તો મોહન કાકા અને રોહિત જે છે તે વ્હીલચેર, જે પૈડાવાળી ખુરશી હોય ને, એ દાદીમા માટે લેવા માટે ગયા છે. જેમ જેમ તમે અંદર ગયા તેમ તેમ તેમણે રમતો, રમકડા, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાન જોઈ. બાળકો ખૂબ જ ખુશ થયા. તેઓએ રમકડાની દુકાનની મુલાકાત લીધી. જુઓ, અહીંયા જો આ રમકડાની રમતોની દુકાન છે, નારિયેળ પાણી છે, સ્ટેશનરી છે, લલ્લુ કંદોય છે, બંગડીઓ છે. પછી અહીંયા જો શૌચાલય પણ છે. તો તમારે જો ખોવાયેલી વસ્તુઓનું સહાય કેન્દ્ર છે અહીંયા, બરાબર છે. તમે અહીંયા આવીને તમારી વસ્તુઓ પૂછી શકો છો. તો બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને અહીંયાથી મળી રહે છે. જુઓ, આ આખું ચિત્ર આપ્યું છે. જુઓ, આ એ નકશો છે મેળાનો. અહીંયા પ્રાથમિક સારવાર, તમને કંઈ વાગી ગયું હોય તો તમે અહીંયા આવી શકો છો. પછી ખોવાયેલ અને મળેલ વસ્તુઓનું સહાય કેન્દ્ર છે. જો કોઈ છોકરો બી ખોવાઈ જાય ને, એક વસ્તુ યાદ રાખજો, ભગવાન ન કરે એવું કદાચ થાય, જો બાય ચાન્સ તમે મેળામાં ક્યાંય ખોવાઈ જાઓ તો તમારે શું કરવાનું ખબર છે? કોઈ પણનો ભરોસો નહીં કરવાનો. કોનો ભરોસો કરવાનો? કે જે પોલીસવાળા હોય, જે ખાખી કપડાં પહેરીને ઊભા હોય, એમની પાસે જવાનું અને એમને કહેવાનું કે હું ભૂલો પડી ગયો છું, મારા પપ્પાથી અલગ થઈ ગયો છું, ખોવાઈ ગયો છું, મારે શું કરવું જોઈએ? એટલે એ લોકો તમને લઈ જશે. પછી ત્યાં નજીકનું જે પોલીસ કેન્દ્ર હશે ત્યાં લઈ જશે અને ત્યાંથી માઇકમાં અનાઉન્સમેન્ટ કરશે. અને ત્યાં રાજકોટ જેવા શહેરમાં જ્યાં સૌથી મોટો લોકમેળો ભરાય છે ગુજરાતનો, રાજકોટમાં, ત્યાં લોકમેળામાં તો મોટી સ્ક્રીનો લગાવવામાં આવી હોય છે. એ સ્ક્રીનોમાં તમારો ફોટો પણ દેખાડશે, એટલે તમારા મમ્મી પપ્પા જ્યાં હશે ત્યાં તમને જોશે અને પછી એ આવીને તમને તે જગ્યાએથી તેડી જશે. એટલે મૂંઝાવાની જરૂર નથી. તમે જો મેળામાં કોઈ પણ કારણોસર ખોવાઈ ગયા હોય, તમારા પપ્પાથી વિખૂટા પડી ગયા હોય, તો તમારે શું કરવાનું? પોલીસને પકડી લેવાની. અને જો પોલીસ પણ કેવી પોલીસ? કે જેને ખાખી કપડાં પહેરેલી છે એવી જ પોલીસ. કોઈ એમ કે હું પોલીસ છું, મારી સાથે ચાલવાનું નહીં. આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યાંથી તેઓ ભમરડા, સ્પિનિંગ ટોપ, કઠપુતળીઓ, પપેટ્સ, ફિરકીઓ અને ઢીંગલીઓ, ડોલ્સ ખરીદી. પછી બાળકોએ ચકડોળ અને ગોળ ફરતા ઝૂલાઓમાં સવારી કરી. સ્નેહા અને રાધાએ બંગડીઓ, બેંગલ્સ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. જો આ લોકોએ બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએ ખરીદી છે. મતલબ રમકડા ખરીદ્યા, કઠપુતલીઓ જોઈ, પછી તો કે ફિરકીઓ, ઢીંગલીઓ ખરીદી. અને જો આ ચકડોળને દેખાય છે, ચકડોળની પણ સવારી કરી. લોકોએ બંગડીઓ પણ લીધી. હવે જો મેળામાં પુસ્તક ભંડાર પણ આજકાલ હોય છે, હસ્તકળા બજાર પણ હોય છે, મતલબ હાથેથી બનાવેલી બધી વસ્તુઓની બજાર પણ હોય છે. જો તમને અનુકૂળ આવે તો તમે તે લેવા પણ ત્યાં જઈ શકો છો. જો આખું ચિત્ર આપ્યું છે સરસ મજાનું. જાદુનો ખેલ છે, પછી મનોરંજક બારીઓ, હસ્તકલા બજાર, કઠપુતળીનો શો અહીંયા કરાવે છે. ચાલો હવે જાદુનો ખેલ જોઈએ, મેજિક શો. નીતાએ કહ્યું. પછી તેઓ જાદુના ખેલનો આનંદ પણ માણ્યો. જો આ લોકો જાદુનો ખેલનો આનંદ માણવા પછી જાય છે. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું, તમે ખૂબ મજા કરી, ચાલો હવે કંઈક ખાઈએ, પરંતુ ખાતા પહેલાં તમારા હાથ બરાબર ધોવા પડશે. જો છોકરાઓ પોતાના હાથ ધોવે છે. બાળકો હાથ ધોવાના સ્થળે ગયા અને હાથ ધોયા. તેઓએ બધાએ પાણીપુરી, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમ ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. જો બધાના મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? ભાઈ, તમે મેળામાં જાઓ, મોઢામાં પાણી ના લાવો. તમે પણ મેળામાં જાઓ ત્યારે ખાજો, ખૂબ આનંદ કરજો. પાણીપુરી ને ચાટ ને, જો કે આજકાલ તો ગામડાઓની અંદર પણ પાણીપુરીવાળાઓ મસ્ત મજા કરે છે. સવારે લઈને આવે ને બપોર પછી આવે ને સાંજ સુધીમાં બધું પૂરું કરીને જતા રહે.
બરાબર છે. તો તમે પણ ખૂબ આનંદ કરજો. પછી જુઓ ખાસ તમે જ્યારે મેળામાં આ બધી વસ્તુઓ ખાઈ લ્યો ને ત્યારે એક વસ્તુની ખાતરી કરવી કે શું બધો પણ જેટલો પણ કચરો છે ને એને ક્યાં નાખવાનો, તો કે એને કચરાપેટીમાં નાખ્યો છે કે નહીં, આની ખાસ તકેદારી આપણે રાખવાની હોય છે. જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું, જો બાળકો, પોલીસ અધિકારી સાથે કોણ છે? જો આ દાદીમા અને બધા બહાર નીકળ્યા ત્યારે જોયું કે આ જો આ પોલીસ અધિકારી છે એની સાથે આ કોણ છે? બધા બાળકોએ એક સાથે જવાબ આપ્યો, દાદીમા, તે પોલીસનો કૂતરો છે. કોનો કૂતરો છે? પોલીસનો કૂતરો છે. જુઓ આ જે કૂતરાઓ હોય છે ને, આ ડોગ્સ જે હોય છે ને, એ સ્પેશિયલી ટ્રેનિંગ પામેલા હોય છે. આમને એક અલગ પ્રકારની ખાસ તાલીમ આપવામાં આવી હોય છે. શું કે આ જો આપણને ખબર છે જે કૂતરાની પાસે જે સૌથી સારી શક્તિ જે છે તે સૂંઘવાની શક્તિ છે. તો આ સૂંઘવાની શક્તિથી મેળામાં કંઈ પણ દુર્ઘટના થઈ હોય, કોઈ પણ પ્રકારનો બોમ્બ અથવા તો અન્ય કોઈ એવી સામગ્રી હોય જેને કૂતરો સૂંઘીને તરત જ શોધી કાઢે છે. એટલે ડોગ સ્ક્વોડ સાથે પોલીસ અધિકારી હોય છે. શું તમે જાણો છો કુંભ મેળો? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને આ વસ્તુ આપણે મેળો તો જોયો, હવે આપણા ભારતમાં નહીં વિશ્વનો સૌથી મોટો મેળો જે થાય છે ને તેના વિશે ચર્ચા કરીશું. તો કે એ કયો મેળો છે? તો કે એ કુંભ મેળો છે. એવું? હા, આપણે આજે કુંભ મેળાનું ઘણું બધું જાણીશું. તમે કદાચ તમારા જીવનમાં જોયું નહીં હોય એટલી વસ્તુઓ હું તમને આજે કુંભ મેળા વિશે દેખાડીશ. બરાબર છે? ચાલો પહેલાં વાંચી લઈએ, પછી આપણે કુંભ મેળાની ચર્ચા કરીએ. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે. તે માનવજાતનો સૌથી વિશાળ મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજાય છે. જુઓ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણા કે ને વિશ્વનો સૌથી મોટો મેળાવડો છે જે હમણાં જ 2025માં ગયો. ગયા વર્ષે જે જાન્યુઆરીમાં મહાકુંભ પ્રયાગરાજમાં થયો હતો. બરાબર છે? હવે જુઓ અહીંયા શું છે, તો કે ગંગા નદીના કિનારે હરિદ્વારમાં થાય છે. તો કે પ્રયાગરાજમાં કઈ નદીઓ છે? તો કે પ્રયાગરાજની અંદર 3 નદીઓનું સંગમ છે. કઈ છે? તો કે ગંગા, યમુના અને સરસ્વતી. આ 3 નદીઓનું સંગમ જ્યાં પ્રયાગરાજ છે તે જગ્યાએ કુંભ થાય છે. બીજું નાસિક, તો કે ગોદાવરીના કિનારે, અને ઉજ્જૈન તો કે ક્ષિપ્રા નદીના કિનારે. અને ઉજ્જૈન છે ને, યાદ રાખજો મિત્રો, દર 12 વર્ષે મેળો થાય છે. જુઓ 2025માં પ્રયાગરાજમાં થયો ને, તો હવે પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળો થવા માટે 2037 મતલબ આજથી 2025થી 12 વર્ષ પછી પ્રયાગરાજની અંદર કુંભ મેળો થશે. મતલબ જો હરિદ્વારમાં થયો તો બીજા 12 વર્ષે પછી હરિદ્વારમાં થશે, પછી પ્રયાગરાજમાં થયો તો બીજા 12 વર્ષે પછી પ્રયાગરાજમાં થશે, નાસિકમાં થયો તો એના પછીના 12 વર્ષે ફરીથી નાસિકમાં થશે, પછી ઉજ્જૈનમાં થયો તો એના પછીથી 12 વર્ષે ઉજ્જૈનમાં થશે. જો કે અર્ધકુંભ પણ ભરાતા હોય છે, પણ એ આપણે જાણવાની જરૂર નથી. એટલે કુંભ મેળો કેટલા વર્ષે ભરાય છે? તો કે દર 12 વર્ષે ભરાય છે. ચાલો હવે આપણે કુંભ મેળા વિશે ખૂબ જ મતલબ કહેવાય ને કે રસપ્રદ વાતો જાણીએ. જુઓ હવે જુઓ, તો કે હરિદ્વારમાં ક્યાં થાય છે? તો કે ગંગા નદીના કિનારે થાય છે. જુઓ આ બધી તમને તસવીરો અહીંયા જોવો છો ને, એ કુંભ મેળામાં મેં પોતે વ્યક્તિગત રીતે મુલાકાત લીધેલી. 2025નો જે મહાકુંભ થયો, એમ કહેવાય છે કે 144 વર્ષ પછી એ કુંભનું આયોજન થયું હતું. એ કુંભની મુલાકાત મેં લીધી હતી, ત્યારે ત્યાંથી અમુક તસવીરો લીધી હતી. એ તસવીરો તમને દેખાડું. તો કે હરિદ્વાર કુંભ તો કે ગંગાના કિનારે થાય છે. ક્યારે થાય છે? તો કે બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ જે છે તે કઈ રાશિમાં હોય છે? તે કુંભ રાશિમાં હોય છે. અને સૂર્ય જે છે તે મેષ રાશિમાં હોય છે. એ સમય દરમિયાન કુંભ બને છે. પછી પ્રયાગરાજમાં તો કે વૃષભ રાશિની અંદર તમે જોશો કે આપણો ગુરુ ગ્રહ છે અને સૂર્ય જે છે તે મકર રાશિમાં છે. ત્યારે એ કુંભનું મતલબ તમે એક વસ્તુ વિચાર કરો, આ હવામાં આયોજન નથી થતા. આપણે આકાશમાં જે ગ્રહો ફરે છે, આકાશમાં જે સૂર્યની સ્થિતિ છે એ જોઈને મતલબ આપણા પૂર્વજો હજારો વર્ષથી એમને ખબર હતી કે આ ગુરુ જે છે, સૂર્ય છે, આ રાશિમાં છે ને આ રીતે છે. તો આ રીતે મેળાઓનું આયોજન થાય છે. એવી જ રીતે ઉજ્જૈનનો સિંહસ્થ કુંભ જે છે તે ક્ષિપ્રા નદીના કિનારે થાય છે. નાસિકનો જે છે તે ગોદાવરી નદીના કિનારે થાય છે. આ જો ગ્રહોની સ્થિતિ દર્શાવેલી છે કે ક્યારે કઈ રાશિ હોય તો કયો કુંભ મેળો બને છે. એમનેમ હવામાં નથી થતા કે આજથી 12 વર્ષ થયા લઈ લ્યો, ના, એવું ના હોય. એ રીતે ગ્રહોની સ્થિતિ હોય ત્યારે જ થાય છે. પછી જો આ 2025નો મહાકુંભ છે તેનું દ્રશ્ય છે. જો આ તમને દેખાય છે, આ નદી છે. આ નદીની આ પાર જો કેટલા લોકો વસેલા છે. આખી એક નગરીની રચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મહાકુંભનું આયોજન થાય છે ત્યારે આ ખાલી આટલા વિસ્તારને એક આખો જિલ્લો બનાવી દેવામાં આવે છે. અને આનો કલેક્ટર પણ હોય છે. જો બધાને પોતપોતાની જગ્યાઓ આપી દીધી છે, બધા પોતાના ટેન્ટ છે, સરસ મજાના રસ્તાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો નદી જાય છે. આ નદીની પહેલે પાર પણ એટલા લોકો રહે છે. અને આ વિસ્તાર આખો નદીનો છે. હા,
આ અહીંયા ચોમાસા દરમિયાન અહીંયા બધે પાણી આવી જાય છે. આ કુંભનું આયોજન છે. પછી હું તમને જો આ મહાકુંભ 2025નો મેં પોતે જે વિડીયો ઉતારેલો હતો ને એ વિડીયો દેખાડું. અહીંયા જો તમે જોઈ શકો છો, આ જો ગંગા નદી છે. આ ગંગા નદી ઉપર તમે જોઈશો ને તો અહીંયા શું કરેલું છે ખબર છે? અહીંયા અલગ અલગ કેટલા બધા પુલ રાખેલા છે. તો કે શેના માટે? તો કે લોકોને અહીંયા આ બાજુથી આ બાજુ અવર જવર કરવા માટે ગળદી થાય ને. એટલું મસ્ત આયોજન હોય છે ને. જો તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડશે. જો હજી બીજો વિડીયો આપીએ. એ પછી એ બ્રિજ પૂરો થાય ને પછી જો જ્યાં લોકો રહે છે જગ્યા આવી. જો કેટલા બધા લોકો છે. જો અહીંયા દ્વાર છે અંદર જવા માટેનો. ચાલો જો હવે પછી એ ઉપરથી બ્રિજ ઉપરથી મુસાફરીને કરીને જ્યારે અમે લોકો કુંભ મેળાની અંદર ગયા ને ત્યાં તો જો મોટા મોટા વાહનો તો જતા નથી. ત્યાં રેપિડો વાળા અને હોન્ડા વાળા જ જતા હોય છે. તો જો આવી રીતે પછી અમે અંદર પહોંચ્યા. કેટલા બધા માણસો છે જુઓ તમે. કેટલા બધા લોકો તમને દેખાય છે અહીંયા. જો આ બધી સરકારી ગાડીઓ છે. લોકોને વાહનો ઉપર જ અંદર જવાની પરમિશન હોય છે. મેં પણ એક બાઇક ભાડે કરી હતી અને એ બાઇક ઉપર જ અમે લોકો અંદર ગયેલા. જો આ દ્વાર છે અંદર. આવો એક દ્વાર નથી હોતો, આવા કેટલા બધા દ્વાર હોય છે જ્યાંથી તમે અંદર જઈ શકો છો અને બહાર આવી શકો છો. જો ખૂબ સરસ છે. પછી હવે આગળ જોઈએ. જો પછી અમે લોકો ત્યાં અલગ અલગ અખાડાઓ માટે આપણે તંબુ જોઈએ ને આગળ, એવી જગ્યાએ ત્યાં રોકાણ હતા. ત્યાં અમારા મિત્ર છે અહીંયા. જો અહીં બેઠા છે, હમણાં તમને વિડીયોમાં દેખાશે. અમે લોકો ત્યાં બેઠા હતા. જો આ તમને દેખાય છે. અમે લોકો અહીંયા અંદર અખાડાની અંદર રોકાણ હતા. ત્યાં બધા સાધુ સંતો હતા. એમની વચ્ચે અમારા મિત્ર છે કમલજી રાવલ. તે સાધુ થઈ ગયા છે અને ત્યાં અમે ત્યાં તેમની મતલબ કહેવાય કે આશીર્વાદથી ત્યાં રોકાણા હતા. જો આ ત્યાં અંદર વ્યવસ્થા જુઓ તમે. પહેલાં ટેન્ટ તમે જોયા હતા ને, ટેન્ટની અંદરની વ્યવસ્થા છે. કેટલું સરસ છે. તમે જુઓ અહીંયા બધી લાલ જાજમ પાથરેલી છે. ગુરુઓ ઉપર બેઠા છે. અહીંયા ધૂણી ધખાવી રાખી છે લોકોએ. ચાલો હવે જોઈએ. હવે જુઓ ત્યાં તમે જ્યારે મેળામાં ગયા હોય ને ત્યાં અલગ અલગ અખાડાઓના લોકો ત્યાં પ્રોગ્રામ કરવા આવતા હોય છે. મતલબ પ્રાર્થના કરવા આવતા હોય. પ્રોગ્રામ તો ન કહી શકાય, પ્રાર્થના કરવા આવતા હોય. જો આ સરસ મજાનું ગીત ગાશે. હા જોજો. જો આવી રીતે આ લોકો છે ને ભજન ને કીર્તન કરતા હોય છે. પછી એમને દક્ષિણાને દાન આપે અને એ લોકો જાય છે. પછી જો આ મારો ફોટો છે. આ જો તમે જોઈ શકો છો અહીંયા કુંભ નગરી છે. આ જે નદી છે તે યમુના નદી છે. ત્યાં એક પોલીસ સ્ટેશન છે, તે તરતું પોલીસ સ્ટેશન હતું. ત્યાં અમે રોકાયા હતા. પછી તમે જોઈ શકો છો એક અમારા મિત્ર છે, એ પણ અહીંયા છે. ત્યાં ડ્રેસમાં ઊભા છે. અમે આવી રીતે ફરવા ગયેલા. તમે જોઈ શકો છો શું આમ આ લાઇટિંગ જોઈને આપણને એમ લાગે કે તમે કઈ જગ્યાએ આવી ગયા છો. એ યમુનાનું કાળું પાણી તમને અહીંયા દેખાય છે. તો ખૂબ જ સરસ જગ્યા છે. ખરેખર જવા જેવી હોય છે. તો તમે જ્યારે મોટા થાવ તો 100% મહાકુંભની મુલાકાત લેજો. બાકી આજુબાજુના નાના મેળાઓ તો આપણે બધાએ જોયા જ હોય છે. ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? જુઓ, હવે મેળામાં કોઈ વસ્તુ ખોવાઈ અથવા મળેલ હોય તો એવું કેન્દ્ર શા માટે રાખવામાં આવે છે? તો કે ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે? મેળામાં કે જાહેર સ્થળે જે લોકોની વસ્તુઓ ખોવાઈ ગઈ હોય અને તેને સુરક્ષિત રાખવાનો, અને જેમને કોઈ વસ્તુ મળી હોય તેમને હોય તે ત્યાં જમા કરાવી શકે, જેથી સાચા માલિકને વસ્તુ પરત મળી જાય. જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય
તો એ માણસ બિચારો કેટલો હેરાન થતો હોય છે. તો આપણે શું કરીશું, આપણે ખોવાયેલ અને મળેલ કેન્દ્ર છે ત્યાં વસ્તુઓ આપી દઈશું અને એ લોકો અનાઉન્સમેન્ટ કરશે, પછી જેની વસ્તુ હશે તે ત્યાંથી લઈ જાય છે. પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? તો કે પોલીસના કૂતરાની ભૂમિકા શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓને શોધવાની છે, ગુનેગારોનો પીછો કરવાની છે અને ભીડવાળી જગ્યાએ સુરક્ષા જાળવવામાં પોલીસને મદદ કરવાની હોય છે. તેમની સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોવાથી તેઓ વિસ્ફોટક કે નશીલા પદાર્થો શોધી શકે છે. એ લોકો શું કરી શકે, તો કે વિસ્ફોટક અથવા તો નશીલા પદાર્થો ક્યાંય મેળામાં સંતાડેલા હોય તો સૂંઘીને ઝડપથી એ શોધી શકે છે. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી છે? હા, હું ઘણીવાર મેળામાં ગયો છું. મેળામાં મને સૌથી વધુ મોટું ચકડોળ, જાત જાતના રમકડાની દુકાનો અને ત્યાં મળતી ગરમા ગરમ જલેબી ફાફડા જેવી વાનગીઓ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત જાદુના ખેલ જોવાની પણ ખૂબ મજા આવે છે. જુઓ, મેળામાં તમે બધાએ ખૂબ આનંદ, ત્યાંનું ગરમા ગરમ ફાફડા જલેબી આ તે ખાવાનું, પછી ત્યાં ચકડોળમાં બેસવાનું, અલગ અલગ રમકડાઓની દુકાનમાંથી રમકડા લેવાનું, આ બધામાં ખૂબ જ મજા આવતી હોય છે. પછી તો કે અનુભવોની આપ-લે. નીતા, રાધા, સ્નેહા અને રોહિતની જગ્યાએ તમારી જાતની કલ્પના કરો અને તમે મેળામાં કઈ રસપ્રદ પ્રવૃત્તિઓ કરશો તેની વર્ગખંડમાં ચર્ચા કરો. જુઓ, હવે આ 4 જે લોકો મેળામાં ફરવા ગયા હતા એની જગ્યાએ વિચારો કે તમે હોત તો રમકડાની દુકાને શું કરત, આવી રીતે ઘોડાવાળા ચકડોળમાં શું કરત, જાદુનો ખેલ જોવા જાત તો ત્યાં શું કરત, પછી નકશો વાંચતી વખતે શું કરત, લલ્લુ કંદોઈ પાસે તમે શું ખાત. આ બધી વસ્તુઓની તમારે જાતે ચર્ચા કરવાની છે. શોધો. પરિવારના વડીલો સાથે વાત કરો અને જાણો કે જ્યારે તેઓ નાના હતા તે સમયના મેળા અત્યારના મેળા કરતાં કેવી રીતે અલગ છે. જુઓ, તમારા બા, દાદા, દાદી અથવા તો બહુ મોટા ઉંમરના કોઈ ગામમાં વ્યક્તિ હોય તો એમને પૂછો કે પહેલાંના સમયમાં મેળા કેવા હતા, અત્યારના મેળા અને પહેલાંના મેળામાં શું ફેર છે. તો જ્યારે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે પહેલાંના મેળા ખૂબ સાદા હતા. ત્યારે અત્યારના જેવા ઇલેક્ટ્રિક મોટા ચકડોળ કે આવી ગેમ્સ હતી નહીં. લોકો પદયાત્રા મતલબ ચાલીને અથવા તો બળદગાડામાં બેસીને મેળામાં જતા હતા. પછી તો કે ખાણીપીણી પણ ઘર જેવી શુદ્ધ વાનગીઓ અને દેશી મીઠાઈઓ મળતી. એટલે એ સમયે ગામડામાં શું ખાણીપીણી અને શુદ્ધ વાનગીઓ આપણને મળતી હતી, મેળાની અંદર મળતી હતી. જો કે આજકાલ તો બધું ભેળસેળવાળું બહુ વધી ગયું છે. અને અત્યારના મેળામાં લાઇટિંગ, મ્યુઝિક અથવા તો પ્લાસ્ટિકના રમકડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પહેલાં આ બધું પ્રમાણ કેવું હતું, તો કે ઓછું હતું. મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? હવે આપણને પૂછે છે કે મેળાની અંદર જે અગ્નિશામક વાહન છે અથવા તો એમ્બ્યુલન્સ છે તો કે તેનો ઉપયોગ શું છે, તે મેળાની અંદર શા માટે હાજર હોય છે તે આપણને જણાવવા કહ્યું છે. તો કે મેળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય છે. એના સુરક્ષાના કારણોસર આ વાહનો રાખવામાં આવે છે. કારણ કે જો બહુ મોટી ભીડ હોય, અગ્નિશામક જો કોઈ કારણવશ આગ લાગે તો શું કરવાનું, તો કે એ આગ લાગે તો એ આગને બુઝાવવા માટે આપણે અગ્નિશામક વાહન છે તેનો ઉપયોગ કરવો પડે. એટલે તેના માટે એ વસ્તુ રાખવામાં આવે છે. પછી એમ્બ્યુલન્સ. અચાનક જો કોઈ વ્યક્તિની તબિયત બગડે તો ભીડમાં કોઈ નાની મોટી ઈજા થાય તો આપણે તેને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ લઈ જવું હોય તો હોસ્પિટલ પહોંચાડી શકાય છે. તેના માટે આપણને આ વસ્તુઓની જરૂર પડે છે. પછી પ્રવૃત્તિ 1, નકશા. રેખાચિત્રનું વાંચન કરો. જુઓ, હવે આપણને અહીંયા એક રેખાચિત્ર સરસ મજાનું આપવામાં આવ્યું છે, આનું વાંચન કરીએ. તમે જુઓ છો આ પરેડનું મેદાન છે આખું. અહીંયા તમે જુઓ છો કે એક પુસ્તકાલય છે. પછી તો કે આ સ્નેહા અને રોહિતનું ઘર છે. અહીંયા નીતા અને રાધાનું ઘર છે. અહીંયા શાળા છે. આ પોલીસ સ્ટેશન છે. આ પોસ્ટ ઓફિસ છે અને આ બેંક છે. હવે આપણે જોવાનું છે, નીચે આપણને અમુક પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલો, નકશાનો અભ્યાસ કરો અને જવાબ આપો. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. તો કે પ્રથમ પ્રશ્ન છે કે નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ કરો. ચાલો આપણે હવે રોહિત અને સ્નેહાનું ઘર શોધવાનું છે અને વર્તુળ કરવાનું છે. જો ક્યાં છે આ ઘર, તો બે જ છે. જો રોહિત અને સ્નેહાનું ઘર, તો આપણે એને ફરતે શું કરી દીધું, તો કે વર્તુળ કરી દીધું છે. તો કે હવે શું કરીશું, હવે જોઈએ બીજો પ્રશ્ન. નકશામાં નીતા અને રાધાના ઘરને શોધો અને તેની ફરતે ચોરસ બનાવો. ચાલો જુઓ, આ નીતા અને રાધાનું ઘર છે તો આપણે તેની ફરતે શું બનાવી દીધું, તો કે તેની ફરતે આપણે ચોરસ બનાવી દીધું છે. પછી પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે? જુઓ,
આ પરેડનું મેદાન છે. અહીંયાથી સૌથી નજીક કોનું? નીતાનું ઘર છે કે રોહિતનું ઘર છે? જો તમે અહીંથી ચાલતા ચાલતા જાશો ને તો પહેલું ઘર નીતાનું અને નીતા અને રાધાનું આવશે. રોહિત અને સ્નેહાનું ઘર શું છે? તો કે એ તો આપણે દૂર આવવાનું છે. પછી તો આપણે અહીંયા જવાબ લખીએ, નીતા અને રાધાનું ઘર પરેડ મેદાનની સૌથી નજીકનું છે. પછી જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાન સુધી જવાનું હોય તો તમે ક્યાં કયા સ્થળોએથી પસાર થશો? જો પોલીસ સ્ટેશન ક્યાં છે? અહીં છે. અહીંથી જવાનું છે આ મેળાનું મેદાન. તો કે ક્યાં? તો કે એક તો આ પોસ્ટ ઓફિસવાળો રસ્તો છે, આ મેળાનું મેદાન આવી ગયો. બીજો રસ્તો તમે કયો પકડી શકો છો? તો કે આ શાળાએ થઈને, આ રોહિતના ઘરેથી થઈને, પુસ્તકાલય થઈને પણ તમે જઈ શકો છો. પછી પોલીસ સ્ટેશનેથી અહીંયા આવી જાઓ અને બેંકની પાછળના રસ્તે થઈને તમે નીકળી જાઓ તો પુસ્તકાલય થઈને પણ જઈ શકાય છે. 3 રસ્તાઓ છે મુખ્યત્વે. આપણે નજીકનો રસ્તો જોઈશું કે પોસ્ટ ઓફિસ થઈને આપણે મેળાના મેદાન તરફ જઈ શકીએ છીએ. તો શું લખીશું આપણે? પોસ્ટ ઓફિસ થઈને આપણે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાને જઈ શકીએ. ચિત્ર દોરો. આપેલી જગ્યામાં તમે દરરોજ ઘરથી શાળાએ સુધી જે રસ્તો જાઓ છો તેનો નકશો બનાવો. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જો કે જાતે કરવાનું છે, પણ તમારી મદદ માટે મેં અહીંયા એક ચિત્ર બનાવ્યું છે કે જ્યારે તમે ઘરથી શાળાએ જાઓ છો ને એનો તમારે નકશો અહીંયા બનાવવાનો છે. જો આ રીતે આ શાળા છે ને આ મારું ઘર છે, નાનું એવું ઘર છે. તો અહીંથી આવી રીતે જાઉં છું. વચ્ચે તળાવ આવે છે, રમકડાની દુકાન આવે છે, ચોકલેટ પહાડ આવે છે, ફૂલોનું વન આવે છે, એક નદી આવે છે. આવું બધું તમને જે રીતે અનુકૂળ હોય એ વસ્તુને રાખીને તમે બનાવી શકો છો. ચાલો આપણે મનન ચિંતન કરીએ. વર્ગમાં ચર્ચા કરો. આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ? તમે જોયું ને અહીંયા કે કઈ રીતે પેલા દાદીમાની ખ્યાલ પેલા છોકરાઓ રાખતા હતા, રોહિત અને રાધા. તો આપણે અહીંયા જોવાનું છે કે આપણે આપણા ઘરમાં જે વડીલો છે એની ધ્યાન કઈ રીતે રાખી શકીએ? તો કે એમને પ્રેમ અને આદર આપી શકીએ. આપણે હંમેશા તેમની સાથે નમ્રતાથી અને પ્રેમથી વાત કરવી જોઈએ. ગમે તેમ તેમની સાથે વાત કરાય નહીં. આપણે હંમેશા માટે તેમની સાથે જે છે પ્રેમથી અને નમ્રતાથી વાત કરવી જોઈએ. પછી તો કે સમય આપવો જોઈએ. શા માટે? જો આપણે આખો દિવસ રખડ નહીં કરવાનું. સાંજે રાત્રે એમની પાસે બેસવાનું, વાતો કરવાની, વાર્તાઓ સાંભળવાની. વડીલોને સૌથી વધુ જરૂર હોય છે આપણા સમયની. તેમની પાસે બેસીને તેમની વાતો સાંભળવી જોઈએ. જો આપણા સિવાય મમ્મી પપ્પા તો ફ્રી નથી હોતા, આપણે રમકડામાંથી નવરા નથી થતા અથવા તો રખડવામાંથી ફ્રી નથી થતા, પણ આપણે સમય કાઢીને આપણે આપણા વડીલોની આસપાસ બેસવું જોઈએ, તેમની સાથે વાતો કરવી જોઈએ. કેમ કે આપણા સિવાય તેમની સાથે કોઈ વાત કરવાવાળું હોતું નથી. સ્વાસ્થ્યનું ધ્યાન. તેમની દવાઓ સમયસર આપવી અને તેમના ખોરાક તેમજ આરામનું ધ્યાન રાખવું. જુઓ, ખાસ ધ્યાન રાખવાનું. સ્વાસ્થ્ય, એ બીમાર હોય, ઉંમરલાયક હોય એટલે એમને દવાઓ તો ચાલુ જોઈએ. આજકાલ ડાયાબિટીસ છે, બીપી છે, આની દવા લગભગ બધાના ઘરે ચાલુ હોય છે. તો આપણે શું કરવાનું? એમને સમયસર દવા આપી દેવાની. બા દાદાને કે તમે દવા ટાઈમ ટુ ટાઈમ લીધી કે નહીં, એમના ખાવા પીવાનું એનું પણ આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ. પછી જો ખાસ યાદ રાખો, બપોરે જોરથી ટીવી નહીં ચલાવવાનું. એ લોકો આરામ કરતા હોય ત્યારે આરામ કરવા દેવાનો. તમે જીદ કરીને ટીવી ચલાવો એવું પણ કરવાનું નહીં. પછી નાના કાર્યોમાં મદદ. એમને કયા? તો કે એમને ઘરના નાના જે કામ કરતા હોય એમાં આપણે એમની મદદ કરવી જોઈએ. પછી બીજું, આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? ચાલો જોઈએ. તો કે જમીન પર ચાલતા વાહનો જેમ કે સાયકલ, રિક્ષા, સ્કૂટર, રિક્ષા, કાર, બસ, ટ્રક અને ટ્રેન. આપણે આવા વાહનો જોઈએ છીએ. પછી હવામાં ઉડતા વાહનો. જામનગર જેવા શહેરમાં રહેતા હોય, વડોદરા, અમદાવાદમાં રહેતા હોય તો આપણે વિમાન અને હેલિકોપ્ટરને પણ ઉડતા જોયા હોય છે. પછી તો કે પાણીમાં ચાલતા વાહનો. જો તમે દરિયાકાંઠે હોય, જેમ કે તમે ઓખા, દ્વારકા, સોમનાથ, ભાવનગરના તમે કહેશો અલંગ, આવી જગ્યાએ તમે રહેતા હોય તો તમે હોડી, સ્ટીમર અને મોટા જહાજ પણ જોયા હશે જ. ખેતી કામમાં વપરાતા વાહનો તો કે ટ્રેક્ટર લગભગ બધાએ જોયું હશે. પછી 3, મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? જો જ્યારે પણ આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ એ જોવાનું છે. પહેલું, ટ્રાફિકના નિયમો હંમેશા પાલન કરવાનું, ઉતાવળ કરવાની નહીં. બીજું, સીટ બેલ્ટ અને હેલ્મેટ. જ્યારે પણ કારમાં બેસો ને ત્યારે સીટ બેલ્ટ બાંધવાનો અને હોન્ડા લઈને જઈએ ત્યારે હંમેશા હેલ્મેટ પહેરવાનું. હોન્ડાની અંદર જુપિટર ને એક્ટિવા, એક્સેસ બધું આવી જાય હો. પછી ચાલુ વાહને, જો બસ ચાલુ હોય કે ટ્રેન ચાલુ હોય ને તો બહાર ડોકા કાઢીને જોવાનું નહીં અથવા દરવાજે ઊભું રહેવાનું નહીં. પડી ગયા, વાગી જઈ શકે છે અથવા તો અકસ્માત થઈ શકે છે. રસ્તો ઓળંગવો. હવે જો રસ્તો જ્યારે પણ ઓળંગતા હોય ને ત્યારે ગમે ત્યાંથી ના ઓળંગાય.
ઝીબ્રા ક્રોસિંગ તમને જ્યાં હોય ત્યાં એનો ઉપયોગ કરવો જોઈએ અને બંને બાજુ જોઈને આગળ વધવું જોઈએ. પછી બિનજરૂરી ઉતાવળ ટાળવી. ઘણી વખત છે ને છોકરાઓ નવા હોન્ડા શીખે ને તો મતલબ ફાસમ ફાસ્ટ જતા હોય છે. અરે ભાઈ ઉતાવળ નહીં કરવાની. ઘણી વખત શું થાય, ઉતાવળમાં અકસ્માત થઈ શકે છે. તો બિનજરૂરી કહેવાય ને કે ઉતાવળનો કોઈ મતલબ છે નહીં. 2-5 મિનિટનો ફેર પડે ને 2-5 મિનિટમાં કાંઈ થઈ જાય નહીં. પછી બી શબ્દો સાથે ચિત્રોને સરખાવો. યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને તેને ચિત્ર સાથે સરખાવો અને ચિત્રની નીચે શબ્દ લખો. તમારી સમજ માટે એક ઉદાહરણ આપેલું છે. જુઓ, હવે આપણને આ યાદી આપી છે. આ સ્વયંસેવક છે તો આપણે અહીંયાથી પસંદ કર્યો. આ શું છે તો કે એમ્બ્યુલન્સ છે. તો કે એમ્બ્યુલન્સ છે ક્યાંય? ના. તબીબી સહાયક છે. શું છે? તબીબી એટલે બીમાર હોય તો એને મદદ થાય, એને તબીબી સહાયક કહેવાય છે. પછી આ તો કે કઠપુતળી છે કે રમકડા? તો કે ના, જો કઠપુતળી આ છે. આ શું છે? રમકડા વેચનાર. તો આપણે કરીશું રમકડા વેચનાર. આ શું છે? બંગડીઓ. તો બંગડીઓ ક્યાં છે? તો કે બંગડી વેચનાર. આ બંગડી વેચનાર. પછી તો કે આ અગ્નિશામક વાહન છે. ક્યાં લખ્યું છે? હા, અગ્નિશામક વાહન ચાલક. તો અહીંયા આની સાથે આપણે આને જોડીશું. પછી આ જુઓ પોલીસની જીપ છે. તો શું છે? પોલીસ અધિકારી. પછી આ કંદોઈ કરશે ને? હા, હલવાઈ અથવા તો કંદોઈ. પછી આ કોણ છે? તો કે મહેંદી હાથમાં મૂકનાર કોણ છે? તો કે જો મહેંદી મૂકનાર છે. પછી આ કઠપુતળી છે. તો અહીંયા કઠપુતળી કલાકાર સાથે આને જોડીશું. આ રીતે આપણે કરવાનું રહેશે. તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા વિવિધ વાહનોને દોરો અને તેના નામ લખો. જુઓ, આજકાલ શાળાની બસ, સ્કૂલ બસ આપણને બધી જગ્યાએ જોવા મળે છે. સાયકલ તો હોય જ છે. પોલીસ વાહન પણ આપણને જોવા મળે છે. પછી કયા કયા વાહનો? તો કે મોટર કાર છે, સ્કૂટર છે, ઓટો રિક્ષા છે, મોટરસાયકલ છે. આ બધા પણ વાહન આજકાલ આપણને સરળતાથી જોવા મળતા હોય છે. અભિનય લોકમેળાનું આયોજન. જુઓ, હવે તમારે શું કરવાનું છે કે તમારા વર્ગખંડમાં એક લોકમેળાનું આયોજન કરવાનું છે અને આ મેળાની અંદર તમારે વિવિધ ભૂમિકાઓ ભજવવાની છે, જેમ કે દુકાનદાર અથવા તો ગ્રાહક. પછી અલગ અલગ રમતોની ચર્ચા કરો. પછી દુકાનો બનાવવા માટે શું કરશો? તો કે સ્થાનિક ત્યાં જે વસ્તુઓ હોય, નકલી પૈસા લ્યો, એને ખરીદનાર અને વેચનાર બનો. આવી રીતે અભિનય કરવાનો છે. આ તમારે જાતે જ કરવાનું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તેની પાસેથી તેમાં ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને આની PDF લઈ શકો છો. ધન્યવાદ.